આપણે મત્સ્ય પુરાણના 48મા દિવસની કથાને આગળ વધારી. પ્રણતજનોને પ્રભાવિત કરનારા આપને નમસ્કાર છે. આપ સર્વશ્રેષ્ઠ પરાક્રમથી સંપન્ન છો. આપને વારંવાર પ્રણામ છે. મનોહર રૂપ ધારીને આપ અમારા લોકો પર કૃપા કરો. આ પ્રમાણે દેવરાજ ઇન્દ્ર અને બધા ક્રિયાપરાયણ દેવતાઓએ હર્ષપૂર્વક યજ્ઞપતિ સડાનનની સ્તુતિ કરી. ત્યારે પરમ પ્રસન્ન થયેલા ગૃહ પોતાના નિર્મળ નેત્રો વડે તે દેવતાઓ તરફ નિહાળીને બોલ્યા, દેવતાઓ, હું તમારા શત્રુઓનો સંહાર કરીશ. હવે તમે લોકો ચિંતામુક્ત થઈ જાઓ. કુમારે પૂછ્યું કે દેવતાઓ, તમે લોકો નિસંકોચ જણાવો કે હું તમારી કઈ અભિલાષા પૂરી કરું. તે ઉત્તમ અભિલાષા જેને તમે લોકોએ ચિરકાળથી હૃદયમાં વિચારી રાખી છે. જો તે દુસ્સાધ્ય હોય તો પણ હું તે અવશ્ય પૂરી કરીશ. કુમાર દ્વારા આ પ્રમાણે પૂછવાથી બધા દેવતા તેમના મનોકૂળ થઈને મસ્તક ઝુકાવીને સ્કંદને કહ્યું કે ભય વિનાશક ગુહ તારક નામના દૈત્ય બધા દેવ કુળોનો વિનાશ કરી નાખ્યો છે. તે બળવાન, દુર્જય, અત્યંત દુષ્ટ, દુરાચારી અને અતિશય ક્રોધી છે. આપ તેનો વધ કરો. આ જ અમારી અભિલાષા છે. દેવતાઓ દ્વારા આવું નિવેદન કર્યા બાદ તે ગુહે તથેથી કહીને તેમની પ્રાર્થના સ્વીકાર કરી. ત્યાર પછી તેમણે દેવતાઓ દ્વારા સ્તુતિ કરતા રહીને સંપૂર્ણ દેવતાઓની સાથે જગતના કંટક સ્વરૂપ તારકનો વધ કરવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી સહાયક ઉપલબ્ધ થઈ જવાથી ઇન્દ્રે એક કઠોર વચન બોલનાર દૂતને દૈત્યરાજ તારકની પાસે મોકલ્યો. તે ભયંકર રૂપધારી દૂત દૈત્યરાજની પાસે જઈને નિર્ભય થઈને બોલ્યો. દૂતે કહ્યું કે દૈત્ય કેતુ તારકાસુર સ્વર્ગના અધીશ્વર ઇન્દ્રે તમને સંદેશો મોકલ્યો છે. તે સાંભળીને તમે શક્તિપૂર્વક સ્વેચ્છાનુસાર પ્રયત્ન કરો. તેમણે કહેવડાવ્યું છે કે દાનવ જગતનો વિનાશ કરીને તમે જે પાપ કર્યું છે તમારા તે પાપનું શાસન કરવા હું તૈયાર છું. આ સમયે હું ત્રિભુવનનો રાજા છું. દૂતની આ વાત સાંભળીને તારકના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેની શક્તિ પ્રાય નષ્ટ થઈ ચૂકી. ત્યારે તે દુષ્ટાત્માએ દૂતને કહ્યું કે તારક બોલ્યો, ઇન્દ્ર, મેં રણભૂમિમાં સેંકડો વાર તમારા પુરુષાર્થને જોઈ લીધો છે. દુંદુભી, દુર્બુદ્ધિ ઇન્દ્ર નિર્લજ્જ હોવાથી તમને આમ કહેતા લજ્જા આવતી નથી. એવો ઉત્તર મળતા દૂતના ચાલ્યા ગયા પછી દાનવરાજ તારક વિચાર કરવા લાગ્યો કે કોઈ વિશિષ્ટની સહાયતા પ્રાપ્ત થયા વિના ઇન્દ્ર આ પ્રકારની વાત કરી શકતો નથી, કેમ કે તેઓ મારાથી પરાજિત થઈ ચૂક્યા છે. ખબર નથી અકસ્માત તેમને ક્યાંયથી સહાયતા પ્રાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન તે દુષ્ટ દાનવને અનર્થ સૂચક સંકેત દેખાય. તે સમયે આકાશમાંથી ધૂળની વર્ષા થવા લાગી તથા રક્તપાત થવા લાગ્યો. તેની ભુજાઓ અને નેત્ર ધ્રુજવા લાગ્યા. તેમનું મુખ સુકાઈ ગયું અને તેનું મન ગભરાવા લાગ્યું. તેને પોતાની પત્નીઓના મુખ મલિન દેખાવા લાગ્યા તથા અનિષ્ટ સૂચક ભયંકર દુષ્ટ પ્રાણીઓના દર્શન થયા. પરંતુ આ બધાનો કંઈ પણ વિચાર ન કરીને તારક ક્ષણવારમાં ચિંતામુક્ત થઈ ગયો. એટલામાં જ હવેલી પર બેઠેલા દૈત્ય આવી રહેલી દેવસેનાને જોઈને ત્યાં હાથી ઘોડાઓના ચાલવાથી ધૂળ ઉડી રહી હતી તથા રથોની ધજાઓ અને અદ્ભુત આકારવાળા વિમાનો દેખાતા હતા. ત્યાં યુદ્ધના વાજિંત્રો સંભળાતા હતા. તે સેનામાં શસ્ત્રો અને કવચોથી યુક્ત સૈનિકો હતા. તે બંદીઓ દ્વારા ગવાતી સ્તુતિઓનો ધ્વનિ સાંભળ્યો હતો. તે જોઈને તારકનું મન થોડું ચકિત થઈ ગયું. ત્યારે તે વિચાર કરવા લાગ્યા કે આ કોણ અપૂર્વ યોદ્ધો હોઈ શકે જેને મેં પરાજિત ન કર્યો હોય. આ પ્રમાણે તે દૈત્યરાજ જ્યારે ચિંતાથી વ્યાકુળ થઈ રહ્યો હતો તે સમયે તેણે સિદ્ધ બંદીઓ દ્વારા કહેવામાં આવતી કઠોર અક્ષરોવાળી અને હૃદયને વિદીર્ણ કરનારી વાત સાંભળી. કુમાર, અપ્રમેય શક્તિથી તમારો વર્ણ પીળો થઈ ગયો છે. આપ પોતાની ભુજાઓ દ્વારા પ્રચંડ યુદ્ધનું દ્રશ્ય ઉત્પન્ન કરનારા ભક્તોને માટે સુખદાયક કુમિદિનીના વનને વિકસિત કરવા માટે ચંદ્રમા અને દૈત્યકુળરૂપી સાગરને માટે વડવાનલ સમાન છો. આપનો જય હો, જય હો. ષણમુખ મધુર બોલનારા મયુર આપનું વાહન છે. આપના સિંહાસન દેવતાઓના મુગટો કિનારાના સંયોગથી ચરણનખનો અંકુરથી સુશોભિત થાય છે. આપ દૈત્ય વંશને માટે દુસ દાવાનળ સમાન છો. આપનો જય હો. ઐશ્વર્યશાળી વિશાખ આપનો જય હો. દેવસેનાના નાયકનો જય હો. સ્કંદ આપ ગૌરીનંદન અને ઘંટના પ્રેમી છો. ઐશ્વર્યશાળી પ્રિય વિશાખ આપ હાથમાં પતાકાઓ ધારણ કરનારા છો અને આપ સુવર્ણના આભૂષણ ધારણ કરવાથી સૂર્ય જેવા તેજસ્વી લાગો છો. આપનો જય હો. આપ ભય ઉત્પન્ન કરનારા અને સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનારા છો. આપનો જય હો. આપ સંપૂર્ણ લોકોનો ઉદ્ધાર કરનારા તથા અવસર દૈત્ય નારકનો વિનાશ કરનારા છો. આપનો જય હો. સપ્તદિવસીય બાળક સ્કંદ આપ સમસ્ત ભુવનોના શોકને દૂર કરનારા છો. આપનો જય હો, જય હો. ત્યાર પછી આવે છે 160મો અધ્યાય, તારકાસુર અને કુમારનું ભીષણ યુદ્ધ તથા કુમાર દ્વારા તારકનો વધ. સૂતજી કહે છે કે ઋષિઓ દેવવંદિનીઓ દ્વારા કહેવાયેલા આ સંપૂર્ણ પ્રસંગ સાંભળીને તારકને બ્રહ્મા દ્વારા કહેલી બાળકના હાથે વધ થવાની વાતનું સ્મરણ થઈ આવ્યું. ત્યારે તે કાળધર્મનું સ્મરણ કરીને કવચ રહિત અવસ્થામાં પેદલ જ પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા. તે સમયે તેનું ચિત્ત શોકગ્રસ્ત હતું. તેણે પોકારીને કહ્યું કે અરે કાલનેમી વગેરે મુખ્ય દૈત્ય યોદ્ધાઓ, જો કે આતુરતાવશ તમારા લોકનું ચિત્ત સંશયમાં પડી ગયું છે, તેમ છતાં તમે લોકો દોડો અને પકડી લો અને આ સેના સાથે યુદ્ધ કરો. તે પછી ભયંકર આકૃતિવાળો તારક કુમારને જોઈને બોલ્યો કે અરે બાળક, શું તું યુદ્ધ કરવા ઈચ્છે છે? જો આવી વાત છે તો આવો અને યુદ્ધ કરો. તમે હજી સુધી રણભૂમિમાં ભય ઉત્પન્ન કરવાવાળા દાનવોને જોયા નથી. બાળક હોવાના કારણે તમારી બુદ્ધિ આ પ્રકારના નાના મોટા પ્રયોજનોને જોનારી છે.
અર્થાત દૂરદર્શી નથી. આ સાંભળીને કુમારે પણ દેવતાઓને હર્ષિત કરતા રહીને આગળ ઊભા રહેલા તારકને કહ્યું કે તારક સાંભળો, હું તમારા શાસ્ત્રીય અર્થનું નિરૂપણ કરી રહ્યો છું. નીડર યોદ્ધા યુદ્ધભૂમિમાં શાસ્ત્રીય પ્રયોજનને જોતા નથી. તમે મારા બાળક હોવાની ઉપેક્ષા ન કરો. જેમ સર્પનું બચ્ચું કષ્ટદાયી હોય છે અને ઉદયકાળના સૂર્યની સામે પણ જોઈ શકતું નથી, તે પ્રમાણે હું દુર્જય બાળક છું. દૈત્ય થોડા અક્ષરોવાળો મંત્ર શું મહાન સ્ફૂર્તિદાયક નથી હોતો? કુમાર આ પ્રકારની વાતો કહી રહ્યા હતા. તે જ સમયે દૈત્ય તેમના પર મુદ્ગરનો પ્રહાર કર્યો. ત્યારે કુમારે પોતાના અમુક તેજસ્વી વજ્રથી તેને નષ્ટ કરી નાખ્યો. ત્યાર પછી દૈત્યેન્દ્ર તેમના પર લોઢાથી બનેલ ભીંદીપાલ છોડી, પરંતુ દેવશત્રુનો વિનાશ કરનારા કાર્તિકેયે તેને હાથ વડે પકડી લીધી. પછી સડાનને તે દૈત્ય પર ભયંકર અવાજ કરતી ગદા ફેંકી. આ ગદાથી ઘાયલ થઈને તે દૈત્યરાજ પર્વતરાજની જેમ ધ્રુજી ઉઠ્યો. ત્યારે તે દૈત્ય સડાનને રણભૂમિમાં અજય માની લીધો અને તે વિચાર કરવા લાગ્યો કે અવશ્ય મારો કાળ આવી પહોંચ્યો છે. તે પછી યુદ્ધભૂમાં ભીષણ કાર્ય કરવાવાળા તે કુમારને ક્રોધિત જોઈને કાળનેમી વગેરે બધા દૈત્યો તેમના પર પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તે પ્રહારોનો પરમ કાંતિમાન કુમાર પણ કોઈ પ્રભાવ ન પડ્યો. તેમનો શસ્ત્રાસ્ત્ર છોડવાનો શ્રમ વ્યર્થ થઈ ગયો. ફરી યુદ્ધ નિપુણ દેવકંટક મહાબળી દૈત્યેન્દ્ર દેવતાઓ સહિત કુમાર પર ભાલા અને બાણોનો પ્રહાર કરવા લાગ્યો. આ પ્રમાણે દૈત્યશાસ્ત્રો દ્વારા પ્રહાર કરવા છતાં કુમારને કોઈ પીડા ન થઈ. પરંતુ દાનવોનું તે યુદ્ધ જોઈને દેવતાઓને માટે પ્રાણઘાતક જેવું દેખાવા લાગ્યું. ત્યારે દેવતાઓને અત્યંત પીડિત જોઈને કુમાર ક્રોધિત થઈ ગયા. પછી તો તેમણે પોતાના અસ્ત્રોના પ્રહારથી દાનવોની સેનાને ખદેડી મૂકી. તે અનિવાર્ય અસ્ત્રોના પ્રહારથી કાલનેમી વગેરે બધા દાનવો ઘાયલ થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધ છોડીને ભાગી ગયા. ત્યાર પછી ચારે બાજુ દૈત્યોના આ પ્રમાણે મરાઈ જવાથી અને પલાયન કરી જવાથી અસુરના એક મહાદૈત્ય તારક ક્રોધિત થઈ ગયા. ત્યારે તે દૈત્યે પોતાની ગદા હાથમાં લીધી અને તેનાથી કુમાર પર પ્રહાર કર્યો અને બાણવર્ષાથી દેવતાઓને યુદ્ધથી વિમુખ કરી દીધા. તે પછી ક્રોધિત થયેલા અસુરનાયક તારકે તે સેનામાં બીજા ભલ નામક બાણોના ગૃહના વાહન મયુરને વિદીર્ણ કરી દીધો. આ પ્રમાણે રણભૂમિમાં દેવતાઓ યુદ્ધ વિમુખ અને પોતાના વાહન મોરને ખૂન ઓગતો જોઈને સડાનને તુરત જ પોતાના સોનાના બાજુબંધથી વિભૂષિત હાથમાં સુવર્ણ જડેલી નિર્મળ શક્તિ લીધી. ત્યાર પછી દેવસેનાના એક કુમાર દાનેશ્વર તારકને લલકારીને કહ્યું કે સુદુર્બુદ્ધે ઊભા રહો અને આ જગતને જોઈ લો. પોતાના સારી રીતે શીખેલા શાસ્ત્રોનું સ્મરણ કરી લે. હવે તું મારી શક્તિ દ્વારા મરાઈ ગયો. આમ કહીને તેમણે તે દૈત્ય પર પોતાની શક્તિ છોડી દીધી. કુમારના હાથમાંથી છૂટેલી તે શક્તિ દૈત્યના હૃદયને, જે વજ્ર અને પર્વત જેવું અત્યંત કઠોર હતું, વિદીર્ણ કરી નાખ્યું. પછી તો તે પ્રાણરહિત થઈને પૃથ્વી પર તે પ્રમાણે પડી ગયો જેમ પ્રલયકાળમાં પર્વત ધરાશયી થઈ જાય છે. તેની પાઘડી અને મુગટ છીન ભિન્ન થઈ ગયા અને બધા આભૂષણો પૃથ્વી પર વિખરાઈ ગયા. આ પ્રમાણે તે દૈત્યના મરાઈ જવાથી દેવતાઓના તે મહોત્સવના અવસર પર નરકોના પણ કોઈ પાપ કરનાર પ્રાણી દુઃખી ન હતા. પરમ તેજસ્વી દેવતાઓ સડાનની સ્તુતિ કરીને પોતપોતાની સ્ત્રીઓ સહિત ક્રીડા કરતા રહીને ઉત્સાહપૂર્વક પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. સર્વે ઈચ્છાઓની પૂર્તિ થઈ જવાના કારણે બધા દેવતા પરમ સંતુષ્ટ હતા. તેઓ જતાં જતાં તપોધન સિદ્ધોની સાથે સ્કંદને વરદાન આપતા બોલ્યા. દેવતાઓએ કહ્યું કે જે મહાબુદ્ધિમાન મરણધર્મા મનુષ્ય સ્કંદથી સંબંધિત આ કથાને વાંચશે, સાંભળશે અથવા અન્યને સંભળાવશે તે કીર્તિમાન, દીર્ઘાયુ, સૌભાગ્યશાળી, શ્રી સંપન્ન, તેજસ્વી, શુભ દર્શન, બધા પ્રાણીઓથી નિર્ભય અને સંપૂર્ણ દુઃખોથી રહિત થઈ જશે. જે મનુષ્ય પ્રાતઃકાળની સંધ્યા ઉપાસના પછી સ્કંદના ચરિત્રનો પાઠ કરશે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને અઢળક સંપત્તિનો સ્વામી થશે. આ પરમ દિવ્ય સ્કંદ ચરિત્ર બાળકો, રોગીઓ અને રજદ્વાર પર સેવા કરનારા પુરુષોને માટે સદા બધી કામનાઓને પૂર્ણ કરનારું છે. આનો પાઠ કરનાર મનુષ્ય શરીર છોડ્યા પછી સડાનની સાયુજ્યને પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી આવે છે 161મો અધ્યાય. હિરણ્યકશ્યપની તપસ્યા. બ્રહ્મા દ્વારા તેને વર પ્રાપ્તિ. હિરણ્યકશ્યપનો અત્યાચાર. વિષ્ણુ દ્વારા દેવતાઓને અભયદાન. ભગવાન વિષ્ણુનો નૃષિ રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપની વિચિત્ર સભામાં પ્રવેશ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, હવે અમે લોકો દાનવરાજ હિરણ્યકશ્યપનો વધ તથા ભગવાન નરસિંહના પાપનાશક મહાત્મ્યને સાંભળવા ઈચ્છીએ છીએ. આપ તે અમને સંભળાવો. સૂતજી કહે છે કે વિપ્રવરો, પૂર્વકાળમાં કૃતયુગમાં દૈત્યોના આદિપુરુષ સામર્થ્યશાળી હિરણ્યકશ્યપે મહાન તપ કર્યું. તેણે સ્નાન અને મૌન વ્રત ધારણ કરીને 11,000 વર્ષો સુધી જળમાં નિવાસ કર્યો. ત્યારે તેના મનનો સંયમ, ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્ય, તપસ્યા અને નિયમપાલનથી બ્રહ્મા પ્રસન્ન થઈ ગયા. તે પછી સ્વયં ભગવાન બ્રહ્મા સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર જેમ હંસ જોતર્યા બેસીને આદિત્યો, વસુઓ, સાધ્યો, મરુદગણો, દેવતાઓ, રુદ્રો, વિશ્વદેવો, યક્ષો, રાક્ષસો, નાગો, દિશાઓ, વિદિશાઓ, નાદીઓ, સાગરો, નક્ષત્રો, મુહૂર્તો, આકાશચારી ગ્રહો, દેવગણો, બ્રહ્મર્ષિઓ, સિદ્ધો, સપ્તર્ષિઓ, પુણ્યકર્મા, રાજર્ષિઓ, ગંધર્વો અને અપ્સરાઓના ગણોની સાથે ત્યાં આવ્યા. તેઓ સંપૂર્ણ દેવતાઓથી ઘેરાયેલા બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ ચરાચર ગુરુ શ્રીમાન બ્રહ્માએ તે દૈત્યને આ પ્રમાણે કહ્યું. સુરત, તમારા જેવા ભક્તની આ તપસ્યાથી હું પ્રસન્ન છું. તમારું કલ્યાણ થાય. હવે તમે ઈચ્છા હોય તે વર માગી લો અને પોતાનો મનોરથ સિદ્ધ કરો. હિરણ્યકશ્યપ બોલ્યા,
દેવસતમ, દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, નાગ, રાક્ષસ, મનુષ્ય અથવા પિશાચ એમાંથી કોઈ પણ મને મારી ન શકે. પ્રપિતામહ અને ઋષિઓ મને શાપ આપી ન શકે. ન અસ્ત્રથી, ન શસ્ત્રથી, ન પર્વતથી, ન વૃક્ષથી, ન શુષ્ક પદાર્થથી, ન ભીના પદાર્થથી, ન દિશે, ન રાતમાં, અર્થાત ક્યારેય પણ ન અથવા કોઈનાથી પણ મૃત્યુ ન થાય. હું જ સૂર્ય, ચંદ્રમા, વાયુ, અગ્નિ, જળ, આકાશ, નક્ષત્ર, દસે દિશાઓ, ક્રોધ, કામ, વરુણ, ઇન્દ્ર, યમ, ધનાધ્યક્ષ, કુબેર તથા કિમપુરુષોનો અધીશ્વર યક્ષ થઈ જાઉં. જો આપ મારા પર પ્રસન્ન છો તો હું આજ વરદાન માગી રહ્યો છું. બ્રહ્માએ કહ્યું કે મેં તમને આ દિવ્ય વરદાનો આપી દીધા. વત્સ, તમે સદા સર્વ મનોરથોને પ્રાપ્ત કરતા રહેશો, એમાં શંકા નથી. આમ કહીને ભગવાન બ્રહ્મા આકાશ માર્ગથી બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત પોતાના વૈરાજ નામક નિવાસસ્થાન પર ચાલ્યા ગયા. તે પછી ઋષિઓ સહિત દેવતા, નાગ અને ગંધર્વ આ પ્રકારના વરપ્રદાનની વાત સાંભળીને પિતામહ પાસે ગયા. દેવતાઓએ કહ્યું કે ભગવાન, આપના આવા વરપ્રદાનથી તો તે અસુરો અમારો વધ કરી નાખશે. તેથી પ્રભુ આ કૃપા કરો અને શીઘ્ર તેના વધનો ઉપાય પણ વિચારો. ભગવાન, આપ સ્વયં સંપૂર્ણ પ્રાણીઓના આદિકર્તા, સ્વામી, હવ્ય અને કવ્યના સ્રષ્ટા, અવ્યક્ત પ્રકૃતિ અને સર્વજ્ઞ છો. દેવતાઓના બધા લોક માટે હિતકારક આવા વચન સાંભળીને પ્રજાપતિ બ્રહ્માએ પોતાના પરમ શીતળ વચનરૂપી જળથી દેવતાઓને ઠંડા અને આશ્વસ્ત કરીને કહ્યું કે દેવતાઓ, તમે તેની તપસ્યાનું ફળ તે અવશ્ય મળવું જોઈએ. આ તપસ્યાનું પુણ્ય સમાપ્ત થયા બાદ ભગવાન વિષ્ણુ તેનો વધ કરશે. બ્રહ્માજીની આ વાત સાંભળીને દેવતા હર્ષપૂર્વક પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાં વરદાન મળતા તે વરદાનથી અભિમાની બનેલો દૈત્યરાજ હિરણ્યકશિપુ સમસ્ત પ્રજાઓને સતાવા લાગ્યો. તે દાનવોએ આશ્રમમાં જઈને તે મહાન ભાગ્યશાળી મુનિઓને, જે ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા, સત્ય, ધર્મપરાયણ અને જીતેન્દ્રિય હતા, તેમને અપમાનિત કરી દીધા. તે મહાન અસુરે ત્રિભુવનમાં સ્થિત બધા દેવતાઓને પરાજિત કરી દીધા. ત્યારે તે દાનવ ત્રિલોકીને પોતાને આધીન કરીને સ્વર્ગમાં નિવાસ કરવા લાગ્યો. આ પ્રમાણે કાળધર્મની પ્રેરણાથી જ્યારે તેણે વરદાનના મદથી ઉન્મત્ત થઈને દૈત્યોને મહાયજ્ઞના અધિકારી બનાવ્યા અને દેવતાઓને તેમના સમુચિત યજ્ઞ ભાગોથી વંચિત કરી દીધા, ત્યારે આદિત્યો, સાધ્યો, વિશ્વદેવો, વસુઓ, ઇન્દ્ર સહિત દેવતાઓ, યક્ષો, સિદ્ધો અને મહર્ષિઓ આ બધા મહાબળી વિષ્ણુના શરણમાં ગયા, જે શરણદાતા દેવાધિદેવ, યજ્ઞમૂર્તિ, વસુદેવના પુત્ર અને અવિનાશી છે. દેવતાઓએ કહ્યું કે મહાભાગ્યશાળી નારાયણ, અમે બધા દેવતા આપના શરણમાં આવ્યા છીએ. આપ અમારી રક્ષા કરો. પ્રભુ, આપ દૈત્યરાજ હિરણ્યકશિપુનો વધ કરો. સુરોત્તમ, આપ અમારા લોકોના પરમ પાલક છો. આપ જ અમારા સર્વોત્કૃષ્ટ ગુરુ છો અને આપ જ અમે બ્રહ્માદિ દેવતાઓના પરમ દેવ છો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવતાઓ, તમે લોકો ભયનો ત્યાગ કરો. હું તમને અભયદાન આપી રહ્યો છું. પહેલાંની જેમ પુનઃ તમારા બધાનો શીઘ્ર સ્વર્ગ પર અધિકાર થઈ જશે. હું સેના સહિત તે દાનવરાજ દૈત્ય વરદાનના કારણે જે અભિમાની અને દેવતાઓ માટે અવધ્ય થઈ ગયો તેનો વધ કરીશ. આમ કહીને મહાબાહુ વિષ્ણુએ દેવતાઓને વિદાય કરી દીધા અને સ્વયં શીઘ્રતાપૂર્વક ઓમકારને સહાયક રૂપે સાથે લઈને હિરણ્યકશિપુના વધનો વિચાર કરવા લાગ્યા. તે પછી જે સર્વવ્યાપક અવિનાશી પરમેશ્વર, સૂર્ય સમાન તેજસ્વી અને બીજા ચંદ્રમા સમાન શોભાયમાન હતા, તે ભગવાન શ્રી હરિ ઓમકારને સાથ લઈને હિરણ્યકશિપુના સ્થાન પર ગયા. તે સમયે તેઓ અડધું મનુષ્યનું અને અડધું સિંહનું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે સ્થિત થઈને હાથથી મસળી રહ્યા હતા. તે પછી તેમણે હિરણ્યકશિપુની દિવ્ય સભા જોઈ, જે વિસ્તૃત, અત્યંત રુચિર, મનમોહક અને સંપૂર્ણ ઇચ્છિત પદાર્થોથી યુક્ત હતી. 100 યોજન વિસ્તારવાળી તે સભા 50 યોજન લાંબી અને 5 યોજન પહોળી હતી. તે સ્વેચ્છાનુસાર આકાશમાં ઉડનારી, વૃદ્ધાવસ્થા, શોક અને શ્રમ રહિત, નિશ્ચળ, કલ્યાણદાયી, સુખપ્રદ અને પરમ રમણીય હતી. તેમાં હવેલીઓથી યુક્ત ભવન હતા અને તે તેથી પ્રકાશિત થઈ રહી હતી. તેની અંદર જળાશય હતા. તે ફળ પુષ્પથી ભરપૂર, દિવ્ય વૃક્ષોથી ભરપૂર હતી. તે સભા વિશ્વકર્માએ બનાવી હતી. તે નીલા, પીળા, શ્વેત, શ્યામ, કૃષ્ણ અને લાલ રંગના આવરણો અને સેંકડો કળીઓથી યુક્ત લતાઓથી આચ્છાદિત હોવાના કારણે શ્વેત વાદળની જે મૂર્તિ હોય એવી દેખાઈ રહી હતી. તેમાંથી કિરણો નીકળતા હતા. એ ચળકતી અને દિવ્ય ગંધથી યુક્ત હોવાના કારણે મનોરમ હતી. તે બધી રીતે સુખદ હતી. તેમાં દુઃખ, તડકો કે ઠંડી બિલકુલ ન હતા. તેમાં પહોંચીને દાનવોની ભૂખ, તૃષ્ણા અને ગ્લાનિ પ્રાપ્ત થતા ન હતા. તે ચિત્ર વિચિત્ર રંગવાળા અને અત્યંત તેજસ્વી સ્તંભોથી યુક્ત હતી, પરંતુ તે સ્તંભો પર આધારિત ન હતી. ત્યાં રાત થતી ન હતી, બલકે નિરંતર દિવસ જ રહેતો હતો. તે પોતાની પ્રભાથી સૂર્ય, ચંદ્રમા અને અગ્નિનો તિરસ્કાર કરી રહી હતી તથા સ્વર્ગલોકમાં સ્થિત થઈને અનેક સૂર્યોની જેમ પ્રકાશિત થઈ રહી હતી. સર્વ પ્રકારના મનોરમ, ભલેને તે દિવ્ય હોય યા સામાન્ય હોય, બધા જ ત્યાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હતા. ત્યાં અસંખ્ય પ્રકારના અનેક રસયુક્ત ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થ અને પુણ્ય ગંધમયી માળાઓ સુલભ હતી. ત્યાંના વૃક્ષ નિત્ય પુષ્પ અને ફળ આપતા હતા. ત્યાંનું જળ ગરમીમાં શીતળ અને ઠંડીમાં ઉષ્ણ રહેતું હતું. ત્યાં નદીઓ અને સરોવરના અગ્રભાગમાં પુષ્ય ખીલ્યા હતા, જે લાલ લાલ કૂપણો અને અંકુરોથી સુશોભિત તથા લતારૂપી
ચંદરવાથી આચ્છાદિત હતા. ભગવાન ઋષિએ ત્યાં એવા અનેક પ્રકારના વૃક્ષો જોયા જે સુગંધિત પુષ્પો અને રસદાર ફળોથી ભરપૂર હતા. ત્યાં કેટલાક સરોવરો પણ હતા જેમનામાં ન તો અત્યંત શીતળ કે ન વધારે ગરમ જળ ભરેલું હતું. ભગવાન ઋષિએ તેની સભામાં બધા પુણ્યક્ષેત્રોને પણ જોયા જે સુગંધિયુક્ત કમળ, શ્વેત કમળ, લાલ કમળ, નીલકમળ અને કુમુદિની વગેરે પુષ્પોથી તથા અત્યંત સુંદર કાળી ચાંચ અને કાળા પગવાળા હંસ, પરમ પ્રિય લાગનારા રાજહંસ, બતક, ચક્રવાક, સારસ અને સ્ફટિક જેવા નિર્મળ અને પીળી પાંખોના સુશોભિત અન્ય પક્ષીઓથી આચ્છાદિત હતા. ત્યાં હંસો કૃંજી રહ્યા હતા. ચારે બાજુ સારસોનો અવાજ સંભળાતો હતો. ભગવાન ઋષિએ પર્વતો, શિખરો પર પુષ્પોથી ભરપૂર અને હરિયાળી લતાઓ પણ જોઈ જે સુંદર કળીઓથી સુશોભિત અને જેમનામાંથી મનોહર ગંધ પ્રસરી રહી હતી. તે સભામાં કેતકી, અશોક, સરળ, પુન્નાગ, તિલક, અર્જુન, આંબો, નીપ, કદમ, બકુલ, ગવા, પ્રિયંગુ, પાટલ, શલમલી, હરિદ્રક, સાલ, તાલ, તમાલ, મનોરમ, ચંપક, વિદ્રુમ તથા પ્રજ્વલિત અગ્નિ જેવી કાંતિવાળા અન્ય વૃક્ષો ફૂલોથી ભરપૂર હોવાથી બહુ શોભી રહ્યા હતા. ત્યાં અર્જુન અને અશોક જેવી ભરાવદાર ડાળીઓ અને શાખાઓથી યુક્ત અનેક ચિત્રક એરંડિયા તિલકના વૃક્ષ હતા જેમની ઊંચાઈ અનેક તાડ વૃક્ષો બરાબર હતી. ત્યાં વરુણ, વત્સનાભ, કઠલ, ચંદન, સુંદર પુષ્પોયુક્ત નીપ, લીમડો, પીપળો, પારિજાત, લૌધ્ર, મલ્લિકામાં, આંબળા, જાંબુ, ખજૂર, નાળિયેર, હળીતાલ, બહેડા, મલયચંદન, ધ્રુકાલ, હિંગ, પારિયાત્રક, મંદાર, કંદક, કુટજ, અગરુ, કંદબ, અનાર, બીજોરા, લીંબુ, બીલી, અશોક, અનેક ઝાડીઓ અને લતાવેલથી આચ્છાદિત તમાલ, મહુડા અને સપ્તપર્ણ વગેરે અનેક વૃક્ષ તટ પર ઉગેલા હતા. ત્યાં પત્ર, પુષ્પ અને ફળથી સુશોભિત અનેક પ્રકારની લતાઓ પ્રસરી રહી હતી. ત્યાં આ પુષ્પ ઉપરાંત અન્ય પ્રકારના જંગલી વૃક્ષ, નાના પ્રકારના પુષ્પો અનેક ફળોથી શોભી રહ્યા હતા. ચકોર, શતપત્ર, કોયલ અને મેના એક પુષ્પિત વૃક્ષો પરથી ઉડીને બીજા પુષ્પિત મહાન વૃક્ષ પર બેસી રહ્યા હતા. ત્યાં રક્ત, પીળા અને અરુણ વર્ણવાળા અનેક પક્ષી વૃક્ષોના શિખરો પર બેઠા હતા. ત્યાં ચકોર પ્રસન્ન મનથી એકબીજાની સામે જોઈ રહ્યા હતા. તે જ સભામાં તે સમયે દૈત્યરાજ હિરણ્યકશિપુનો સૂર્ય સમાન તેજસ્વી અને દિવ્ય બિછાનાઓથી આચ્છાદિત એક 10 નલ્વ પ્રમાણવાળા રમણીય દિવ્ય સિંહાસન પર આસીન હતો. તે વિચિત્ર પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી સુસજ્જ તથા 1000 સ્ત્રીઓથી ઘેરાયેલો હતો. તેના કુંડળ કિંમતી મણિઓના હીરાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. આવા તેજસ્વી કુંડળોથી વિભૂષિત દૈત્યરાજ હિરણ્યકશિપુ ત્યાં વિરાજમાન હતો. તે સમયે દિવ્યગંધથી યુક્ત પરમ સુખદ વાયુ ચાલી રહ્યો હતો. સેવકો મહાદૈત્ય હિરણ્યકશિપુની સેવામાં લાગેલા હતા. શ્રેષ્ઠ ગંધર્વો દિવ્ય ગાન દ્વારા ગીતો ગાઈ રહ્યા હતા. તે સમયે વિશ્વાચી, સહજન્યા, સુવિખ્યાત, પ્રમલોચના, દિવ્ય, સૌરભેયી, પૂજિસ્કથલી, મિશ્રકેશી, રંભા, પવિત્ર મુસ્કાનવાળી, ચિત્રલેખા, ચારુકેશી, ધ્રુતાચી, મેનકા તથા ઉર્વશી આ ઉપરાંત હજારો નાચવા ગાવામાં નિપુણ અપ્સરાઓ સામર્થ્યશાળી દૈત્યરાજ હિરણ્યકશિપુની સેવામાં ઉપસ્થિત હતી. અનુપમ કર્મ કરનારા સામર્થ્યશાળી મહાબાહુ હિરણ્યકશિપુના ત્યાં વિરાજમાન હોવાથી વર પ્રાપ્તિવાળા સેંકડો હજારો દૈત્યો તેની સેવા કરતા હતા. બલિ, વિરોચન, ભૂમિપુત્ર, નરક, પ્રહલાદ, વિપ્રચિત, મહાન અસુર, ગવિષ્ઠ, સુરહંતા, દુઃખહંતા, સુનામા, અસુર શ્રેષ્ઠ, સુમતિ, ઘટોદર, મહાપાર્શ્વ, કથન, પીઠર, વિશ્વરૂપ, સુરૂપ, મહાબળી, સ્વબળ, દશગ્રીવ, વાલી, મહાન અસુર, મેઘાવસા, ઘટાસ્ક્ય, અકંપન, પ્રજન અને ઇન્દ્રતાપન આ તથા આમના સિવાય અન્ય મોટી સંખ્યામાં દૈત્યો અને દાનવોના સમુદાય મહાન આત્મબળથી સંપન્ન તથા સામર્થ્યશાળી હિરણ્યકશિપુની સેવા કરી રહ્યા હતા. તે બધાના કાનોમાં ચળકતા કુંડળ ઝગમગી રહ્યા હતા અને ગળામાં માળા શોભી રહી હતી. તે બધા બોલવામાં નિપુણ તથા સદાવ્રતનું પાલન કરવાવાળા હતા. તે બધા શૂરવીર, વરદાનથી સંપન્ન, મૃત્યુરહિત અને દિવ્ય વસ્ત્રોથી વિભૂષિત હતા. એ અગ્નિ જેવા તેજસ્વી વિવિધ પ્રકારના વિમાનોથી સંપન્ન હતા. તેઓ આભૂષણોથી વિભૂષિત હતા. તેમની ભુજાઓ પર વિચિત્ર બાજુબંધ બાંધેલા હતા તથા તે બધા દેવરાજ ઇન્દ્ર જેવા સુંદર હતા. આ પ્રમાણે તે દૈત્ય બધી રીતે હિરણ્યકશિપુની ઉપાસના કરી રહ્યા હતા. તે દિવ્ય સભામાં બેસવાવાળા બધા અસુર પર્વત જેવા વિશાળ હતા. તેમના શરીર સુવર્ણ જેવા તેજસ્વી હતા અને તેમની શોભા સૂર્ય સમાન હતી. મહાન આત્મબળથી સંપન્ન તે દૈત્યસિંહ હિરણ્યકશિપુનું જેવું ઐશ્વર્ય હતું તેવું કદી જોવામાં આવ્યું ન હતું કે સાંભળવામાં પણ આવ્યું ન હતું. જેમાં સોના ચાંદીની સુંદર વેદિકાઓ બની હતી. રત્નજડિત હોવાથી જેની ગલીઓ અતિ મનોહર હતી અને જે સુંદર રીતે બનાવેલા રત્નોના ઝરૂખાઓથી સુશોભિત હતી. તે સભામાં ભગવાન નરસિંહે દિતિપુત્ર હિરણ્યકશિપુને જોયો. તેનું શરીર સુવર્ણ નિર્મિત સોનાના હારથી વિભૂષિત હતું. તે સૂર્ય જેવો તેજસ્વી થઈ રહ્યો હતો અને તેની સેંકડો હજારો દૈત્યો સેવા કરી રહ્યા હતા. ત્યાર પછી આવે છે 162મો અધ્યાય. પ્રહલાદ દ્વારા ભગવાન ઋષિનું સ્વરૂપ વર્ણન તથા નરસિંહ અને દાનવોનું ભીષણ યુદ્ધ. સૂતજી કહે છે કે ઋષિઓ ત્યાર પછી રાખોડીમાં છુપાયેલા અગ્નિની જેમ, નરસિંહ શરીરમાં છુપાયેલા મહાત્મા વિષ્ણુને કાળચક્રની જેમ આવેલા જોઈને હિરણ્યકશિપુના પુત્ર પરાક્રમી પ્રહલાદે દિવ્ય દ્રષ્ટિથી સિંહને જોઈને સમજી ગયા કે ભગવાન વિષ્ણુ આવી ગયા. સુમેરુ જેવી કાંતિવાળા અપૂર્વ શરીરને ધારણ કરેલા તે સિંહને જોઈને હિરણ્યકશિપુ સહિત બધા દાનવો ગભરાઈ ગયા. ત્યારે પ્રહલાદે કહ્યું કે મહાબાહુ મહારાજ, આપ દૈત્યોના મૂળ પુરુષ છો. આપના આ નરસિંહ શરીર વિશે આજ સુધી કદી
કોઈએ સાંભળ્યું નથી અને ન જોયું છે. અજ્ઞાત રૂપે ઉત્પન્ન થનારું આખું દિવ્ય રૂપ આવી પહોંચ્યું છે. મને લાગે છે કે આપનું આ ભયંકર રૂપ દૈત્યોનો અંત જ કરનારું છે. આ સિંહના શરીરમાં બધા દેવતા, સમુદ્ર, બધી નદીઓ, હિમાચલ, પારિયાત્ર વગેરેમાં બધા કુળ, પર્વત, નક્ષત્રો, આદિત્યો અને વસુઓ સહિત ચંદ્રમા, કુબેર, વરુણ, યમરાજ, સચિપતિ, ઇન્દ્ર, મરુદ્ગણ, દેવ, ગંધર્વ, તપોધન, મહર્ષિ, નાગ, યક્ષ, પિશાચ, ભયંકર પરાક્રમી રાક્ષસ, બ્રહ્મા અને ભગવાન શંકર સ્થિત છે. એ બધા લલાટમાં સ્થિત થઈને ભ્રમણ કરી રહ્યા છે. રાજન, બધા સ્થાવર જંગમ પ્રાણી, અમરાલોક સહિત તથા સમસ્ત દૈત્યોથી ઘેરાયેલા આપ, સેંકડો વિમાનોથી ભરેલી આપની આ સભા, સંપૂર્ણ ત્રિલોક, શાશ્વત લોકધર્મ તથા આ સંપૂર્ણ જગત આ નરસિંહના શરીરમાં દેખાઈ રહ્યા છે. સાથે સાથે આ શરીરમાં પ્રજાપતિ, મહાત્મા, મનુ, ગ્રહ, યોગ, વૃક્ષ, ઉત્પાત, કાળ, ધૃતિ, મતિ, રતિ, સત્ય, તપ, દમ, મહાનુભાવ, સનતકુમાર, વિશ્વદેવ, બધા ઋષિઓ, કામ, ક્રોધ, હર્ષ, ધર્મ, મોહ અને બધા પિતૃઓ પણ વિદ્યમાન છે. આ પ્રમાણે પ્રહલાદની વાત સાંભળીને દાનવોના અધીશ્વર હિરણ્યકશિપુએ બધા દાનવોને આદેશ આપતા કહ્યું, દાનવો, અપૂર્વ શરીરધારી આ મૃગેન્દ્ર પકડી લો, અથવા જો પકડવામાં કોઈ સંદેહ હોય તો આ જંગલી પ્રાણીને મારી નાખો. આ સાંભળીને તે બધા દાનવો હર્ષપૂર્વક તે ભયંકર પરાક્રમી મૃગેન્દ્ર પર તૂટી પડ્યા અને બળપૂર્વક તેને કષ્ટ આપવા લાગ્યા. ત્યારબાદ મુખ પ્રસારીને કાળની જેમ ભીષણ દેખાતા મહાબળી નૃસિંહ સિંહનાદ કરીને તે સંપૂર્ણ સભાને નષ્ટભ્રષ્ટ કરી દીધી. સભાનો વિધ્વંસ થતો જોઈને હિરણ્યકશિપુના નેત્ર ક્રોધથી વ્યાકુળ થઈ ગયા અને તે સ્વયં નૃસિંહ પર અસ્ત્ર છોડવા લાગ્યા. તે સમયે હિરણ્યકશિપુ સંપૂર્ણ અસ્ત્રોમાં સૌથી મોટો દંડ અસ્ત્ર, અત્યંત ભીષણ કાલચક્ર, અતિશય ભયંકર વિષ્ણુચક્ર, ત્રિલોકીને ભસ્મ કરી દેનારું અત્યંત ઉગ્ર પિતામહનું મહાન બ્રહ્માસ્ત્ર, વિચિત્ર વજ્ર, સુકી અને ભીની બંને પ્રકારની અશની ભયાનક તથા ઉગ્ર ત્રિશૂળ, કંકાલ, મૂષળ, મોહન, શોષણ, સંતાપન, વિલાપન, વાયવ્યન, મથન, કપાલ, કૈકર, અમોઘ શક્તિ, કોચાસ્ત્ર, બ્રહ્મશિરા અસ્ત્ર, સોમાસ્ત્ર, શિશિર, કંપન, શાતન, અત્યંત ભયંકર ત્રષ્ટાસ્ત્ર, કદી ક્ષુબ્ધ ન થનારો કાળ, મુદ્ગર, મહાબળશાળી તપોવન, સંવર્તન, મદન, પરોતમુષ્ટ, મયાધર, પરમપ્રિય ગંધર્વાસ્ત્ર, જેની ગતિ રોકી શકાતી નથી એવું પાશુપાસ્તાસ્ત્ર, હયશિરા અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, ઇન્દ્રાસ્ત્ર, અદ્ભુત નાગાસ્ત્ર, આજેય, પૈશાચાસ્ત્ર, શોષણ, સામન, મહાબળ સંપન્ન, ભાવન, પ્રસ્તાપન, વિકંપન, આ બધા દિવ્ય અસ્ત્રો નરસિંહ પર તેની રીતે છોડી રહ્યો હતો જાણે પ્રજ્વલિત અગ્નિમાં આહુતિ નાખી રહી હોય. તે અસુર શ્રેષ્ઠે નરસિંહને પ્રજ્વલિત અસ્ત્રો દ્વારા એવા આચ્છાદિત કરી દીધા જેમ ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય પોતાના કિરણોથી હિમવાન પર્વતને ઢાંકી દે છે. દૈત્યોના તે સેનારૂપી સાગર ક્રોધરૂપી વાયુથી ઉછળવા લાગ્યો અને ક્ષણવારમાં ત્યાંની ભૂમિ પર એ પ્રમાણે છવાઈ ગયો જેમ સમુદ્ર મેનાક પર્વતને ડૂબાડીને ઉભરાઈ ગયો હોય. પછી તો તે ભાલા, પાશ, તલવાર, ગદા, મૂષળ, વજ્ર, અગ્નિ સહિત અશ્નિ, વિશાળ વૃક્ષ, મુદ્ર, ભિંદીપાલ, શિલા, પર્વત, તોપ અને અત્યંત ભીષણ દંડથી નરસિંહ પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે મહેન્દ્રના વજ્ર અને અશનિ જેવા વેગશાળી તે દાનવો હાથમાં પાશ લઈને ચારે બાજુ પોતાની ભુજાઓ અને શરીરોને ઉપર ઉઠાવીને સ્થિત હતા, જે 3 શિખાવાળા નાગપાશ જેવા દેખાઈ રહ્યા હતા. તેઓ સોનાની માળાઓથી વિભૂષિત હતા તથા તેમણે પીળા વસ્ત્ર પહેર્યા હતા. તેઓ બાજુબંધ, મુગટ અને કંકણથી સુશોભિત મહાન પરાક્રમી અને વાયુ સમાન ઓજસ્વી દાનવોમાં મસ્તક પ્રતાકારના સૂર્ય કિરણોની કાંતિ ધરાવતા હતા.